ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા છેલ્લા 21 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા બેંક ફ્રોડના બે રીઢા આરોપીઓને વડોદરાથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વર્ષ 2001માં ભરૂચની પંજાબ નેશનલ બેંકના મેનેજર સાથે મળીને 1 કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. વડોદરાની પલ કંપનીના માલિક અને કર્મચારીઓએ વર્ષ 2001માં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકના મેનેજર સાથે મેળાપીપણું કરી બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ મામલે વર્ષ 2005માં ગુનો નોંધાયા બાદ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. દરમિયાન ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને એલસીબી ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ વડોદરામાં છુપાયેલા છે, જેના આધારે ભરૂચ એલસીબીની ટીમે વડોદરામાં વોચ ગોઠવી હતી. આરોપીઓ વિષ્ણુભાઈ રવજીભાઈ પટેલ રહેઠાણ તરસાલી તેમજ પ્રકાશભાઈ મધુસૂદન દવે રહેઠાણ ગોત્રી વડોદરાને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાના ગુનાની કબૂલાત કરી છે. હાલ ભરૂચ પોલીસે ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમો હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.